મકર સંક્રાંતિ પર્વની દેશભરની સાથે રાજકોટમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। મકર સંક્રાંતિના પાવન પર્વ પર દાન ધર્મનું ખૂબ જ મહત્વ હોય। સવારના સમયગાળામાં રાજકોટવાસીઓએ ગૌશાળામાં અને પક્ષીઓના ચણ માટે દાન ધર્મની ફરજ નિભાવીને ઊંધિયા અને ચીકીની મોજ સાથે ધાબા ઉપર ચડીને ફેમિલી તથા મિત્રો સાથે પતંગ ઉડાડવાની ભરપૂર મજા માણી હતી। સાથે ગેસના ફુગા ઉડાવીને અને નાના બાળકોએ પીપોડાની મોજ પણ જોરદાર માણી હતી। રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગથી છવાઈ ગયું હતું। જો કે રાજકોટની ઉત્તરાયણમાં રાજકોટમાં રમાનાર ક્રિકેટ મેચની થોડી અસર દેખાઈ હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ જીતુભાઈ જાડેજા। આજ ગૌશાળાની પંખીઓની ચણ માટે મકર સંક્રાંતિનો મહા તહેવાર એટલે કે સનાતન ધર્મનો મહાદિવસ ગણાય। આ સંસ્થા અટિકા ફાટક કનૈયા હોટલ સામે રોકડા અથવા ચણ સ્વીકારી છે અને પારેવાને ચણ નાખી છે। ગાય માતાને લીલું અને પક્ષીઓને ચણ નાખી છે। એટલે જે કોઈને દાન પુણ્ય કરવાની ઈચ્છા હોય તો સંપર્ક કરે સહદેવસિંહ જાડેજા અને મહારાજ। 5 થી 6 વર્ષથી સંસ્થા ચલાવી છે। દર મકર સંક્રાંતિના દિવસે 2 જગ્યાએ મંડપ નાખી અને પુણ્ય માટે જે કોઈ ભાઈ આવે એને પુણ્યનું ભાતું બહુ સારું મળે। દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન, જબલક દયા ન છોડીએ જબલક ઘટ में प्राण। जय हिंद, जय गौ माता।